હેલો, કેમ છો? હું છું આપની હોસ્ટ અને દોસ્ત કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગીમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો-પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, જેમ વાતોનો ખજાનો ખૂટે નહીં, એમ આપણી ડીશનો ખજાનો પણ ખૂટવાનો નથી. આજે તમારા માટે મસ્ત મજાની 2 રેસીપી લઈને આવ્યા છે અમારા મહેમાન. જો તમે પણ પનીરના રસિયા છો તો ખાસ તમારા માટે જ છે આ વાનગી. આજે હું સવારે આલુ પરોઠા ખાતી હતી, એની સાથે દહીં હતું, અને મને વિચાર આવ્યો કે આજે જમવામાં જો પનીરના પરોઠા મને મળી જાય તો જલસો પડી જાય. અને તમે વિચારશો નહીં, આજે જે રેસીપી છે આપણી પહેલી, એનું નામ છે પાલક પનીર પરોઠા. તો ચાલો બધું બહાર નથી લગાડવી અને કરીએ આજના શોની શરૂઆત. તો દર્શક મિત્રો, આજે મારી સાથે જોડાઈ ચૂક્યા છે રક્ષાબેન. રક્ષાબેન, સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે અમારા મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડે. કેમ છો? મજામાં? તો આજે તો મસ્ત મજાના પાલક પનીર પરોઠા બનવા જઈ રહ્યા છે દર્શક મિત્રો માટે પણ. તો હવે આપણે વાનગીની તો શરૂઆત કરવાના છીએ, પણ મારે થોડું હજી તમારા વિશે જાણવું છે, તો થોડું તમારા વિશે પણ જણાવો. મારું નામ રક્ષાબેન રતનપરા. હું બેઝિકલી રાજકોટથી છું. અરે વાહ, રાજકોટ એટલે સ્વાદના શોખીન. બિલકુલ. અને મેં હોમ સાયન્સ કરેલું છે, એટલે થોડું ન્યુટ્રિશન પર બી થોડું આપણે ભાર આપીએ કે બાળકો છે ઘણી વખત પાલકની ભાજી નહીં ખાતા, તો આપણે એવી રીતે પાલકના પરોઠા બનાવીને પાલક પનીર પરોઠા, મતલબ એને સારી રહે બિલકુલ. અને ટેસ્ટી બી લાગે, ખાઈ બી શકે. એટલે હેલ્ધી વાનગી પણ છે, ચટાકેદાર છે, મસાલેદાર છે, જોતા જ મોંમાં પાણી આવી જાય એવી વાનગી છે, સૌ કોઈને ભાવે એવી વાનગી છે. તો હવે વધુ વાર નથી લગાડવી, આપણે આ વાનગીના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. આપણે ઘઉંના લોટમાં આપણે પાલકની પ્યુરી બનાવવાની, ક્રશ Okay. કરીને એનાથી લોટ બાંધવાનો, મૂળ નાખીએ અને નમક નાખીને, બરાબર. પછી બટાકા છે, સ્વીટ કોર્ન છે, કેપ્સિકમ છે, કોથમીર છે, ગાજર છે, જે બી આમાં વેજીટેબલ્સ આપણે નાખો એ નાખી શકીએ. એટલે એ બને વેજીટેબલ્સ બી ખાઈ પડે. અને પછી એનો સેજ આપણે વઘાર કરી લેવાનો, અને પછી એનું પૂરણ તૈયાર કર્યું છે. પછી એમની સાથે આપણે પનીરને બી એમાં ક્રશ કરી અને નાખીશું, અને પરોઠું વળી અને એની અંદર ભરીશું ઓકે, પૂરણ, બિલકુલ. અને બટરથી આપણે એને શેકીશું. ઓકે, તો હવે ઇન્ગ્રેડિયન્ટ્સ તો જોઈ લીધા આપણે, અને આ બધા ઇન્ગ્રેડિયન્ટ્સ આપણા ઘરમાં હંમેશા અવેલેબલ હોય છે. તો ચાલો કરીએ વાનગીની શરૂઆત. સૌપ્રથમ શું કરીશું? સૌપ્રથમ વણીશું, બરાબર, લોટ. હા, તો આજે તમે દર્શક મિત્રો માટે જે પાલક પનીરના પરોઠા બનાવી રહ્યા છો, પણ હવે પરોઠામાં પણ તમે અલગ અલગ પ્રકારની વેરાયટી દર વખતે લાવતા જ હશો, તો બીજા પણ હા, બનાવીએ છીએ ને અલગ અલગ બધી જ ટાઈપના. ચીઝ પરોઠા છે, ઓકે, પછી આલુ પરોઠા છે, કેબેજ છે, ઓલ વેજીટેબલ્સ. એટલે બાળકો એમનેમ શાકભાજી ના ખાતા હોય, હા, પણ આવી બાળકો રીતે ઘણી વખત મોટા નહીં ખાતા, બિલકુલ. તો આપણે શું આ રીતે એમને ખવડાવી શકીએ. હવે તમે જ્યારે આ બનાવ્યું હશે ત્યારે મોણ વધારે ના પડી જાય, ઓછું ના પડે, હા. એનું પણ બહુ ધ્યાન રાખવું પડતું હા. હશે ને? થોડું મોણ નાખવાનું જોઈએ એ પ્રમાણે, નહીંતર પછી બહુ પેલા એ થઈ જાય, છૂટું પડી જાય. આમાં સ્વીટ કોર્ન છે, મરચાં છે, ધાણા છે, ગાજર છે, આલુ છે, હરી પ્યાજ છે, જે આપણે વેજીટેબલ્સ જોઈએ નાખી શકીએ, બરાબર. Okay. હા, અને પનીરને સાથે આપણે લઈ શકીએ. તો હવે જે યંગસ્ટર્સ છે ને, એ પનીરની સાથે સાથે ચીઝના પણ બહુ જ હા. રસ્યા હોય છે, જાણે ચીઝ તો આપણા જીવનનું અવિભાજ્ય અંગ બની ગયું હોય ને, એ રીતના આપણે એનો પણ ઉપયોગ પનીર છે મેમ, એ હેલ્થ માટે સારું છે, જ્યારે ચીઝ છે થોડું જંક ફૂડ. અને અત્યારે હેલ્થ કોન્શિયસ જોઈએ તો આપણે શું છે કે હેલ્થ વાઇઝ થોડું આપણે અવેર રહીએ તો સારું છે. આ રીતે પૂરણ ભરી પછી આ પેક કરી દેવાનું. ઓકે, આમાં 2 રીતે થાય મેમ. આજે એક આવી રીતે વણી અને સામે પાછી બીજી એવી રીતે વણી અને અચ્છા. પછી ચીપકાઈ દેવાનું. ઓકે, પણ આપણે આ રીતે કરીશું, બરાબર. ઓકે. એટલે સાંજે અચાનક
મહેમાન Yes, આવી ગયા હા અને ઘરમાં જો પનીર હોય પાલક હોય તો પછી આ પરોઠા બનાવી દીધા તો મહેમાનો પણ આપણે દિલ ટેસ્ટી જીતી બી લઈએ. લાગે. આપણે લંચ બોક્સમાં બાળકને હા, ભરી બી બિલકુલ. આપીએ હે ને, તો એ ખાશે. આવાને શું છે, બધી જ ન્યુટ્રિશન વાળી વસ્તુ હા. જવાની એના પેટમાં, બરાબર. અને ટેસ્ટી બી લાગશે. આપણે આમને આમ પાલકની ભાજીનું શાક આપીશું તો નહીં ખાવા તૈયાર થાય. યસ. હવે જ્યારે કોઈ સ્ટુડન્ટ હોસ્ટેલમાં રહેતા હોય અને ઘરે આવ્યા હોય અને મમ્મીને ફોન કરીને પૂછે કે મમ્મી કંઈક નવું બનાય, હા. તો મમ્મી જલ્દીથી ઝટપટ બને એવી આ વાનગી છે પાલક પનીર પરોઠા. અને મેમ અમે મારું પોતાનું છે એનું નામ બ્રાન્ડ મધર્સ ફૂડ, અચ્છા. અને પીજી વાળા ને એવા લોકો માટે અમે કરીએ જ છીએ. અરે વાહ. કારણ કે શું છે, ઘરનું ખાવાનું આજે બાળકોને નથી મળતું પૈસા આપતા એ. યસ. તો હવે તમે કહ્યું એ જ પ્રમાણે તો પીજીના જેટલા સ્ટુડન્ટ્સ આવે તો એમની પણ અલગ અલગ ડિમાન્ડ્સ રહેતી હોય કે આજે મારે આ ખાવું છે આ ખાવું છે, તો એમાંથી તમારા હાથનું એમને કઈ સૌથી વધારે વાનગી ભાવતી હોય? એમને તો આમ તો નોર્મલી બધી જ ભાવે છે. અચ્છા. દાળ ઢોકળી છે, અરે વાહ. પછી કાઠિયાવાડી, અમે સ્પેશિયલ કાઠિયાવાડના એટલે અચ્છા. આજે એકચ્યુઅલી બનાવવાનું બાજરીના રોટલા, રીંગણનું વાહ. ભરથું, બરાબર, પછી લાલ મરચાંનું રાયતું. અરે વાહ. એટલે મમ્મીના હાથની બનાવેલી વાનગી જો મિસ કરતા હોય હા. તો તમારે ત્યાં પહોંચી જવાનું. એટલે મમ્મીના હાથની બનાવેલી વાનગી જેવો જ ટેસ્ટ આવે. Yes. હવે આપણે જ્યારે આ બનાવતા હોઈએ ત્યારે સૌથી વધારે ધ્યાન કઈ બાબતનું રાખ? હા, વધારે ફાસ્ટ ફ્લેમ પર બનાવવાની, નહીં તો શું બળી જશે, તો ટેસ્ટમાં થોડો ફેર પડી જાય. છોકરાઓને મતલબ એ જે મૂડથી ખાય મજા ના આવે ને. અને આપણે સોસ સાથે ચટણી બનાવી છે, કોથમીરની એની, અને સોસ બી છે અને દહીં છે, જેની સાથે લોકોને જે ફાવે એની સાથે અચ્છા. લઈ શકે. વાહ. તો રક્ષાબેન, જ્યારે હવે તમે આ રેસીપી બનાવી હોય પાલક પનીર પરોઠા હા હા અને લાસ્ટમાં કંઈક વધ્યું હોય એમાંથી કોઈ પણ સામગ્રી, તો ત્યારે તમે કેવી રીતના એનો ઉપયોગ કરો છો? પછી કોઈ બીજી વાનગી બને? યસ, સેન્ડવિચ બી બની શકે મેમ. શું વાત છે. પછી આલુ વડા બી આપણે બનાવી શકીએ, પનીર આલુ વડા, યા તો મિક્સ વેજીટેબલ પનીર વડા. અરે વાહ, શું વાત છે. અને આ પરોઠા આપણે એટલીસ્ટ એક દિવસ સુધી તો એને ખાઈ શકીએ છીએ. હા, આરામથી આરામથી. થોડી ઠંડી સિઝનમાં તો, હા. અને લોકો તો બહારગામ જાય છે તો લઈને બી હા. જતા હોય સાથે, પ્રવાસમાં જાય છે ત્યારે. શું ધીમો તાપ હોય ને તો પેલું એ બિલકુલ. ના થાય, એટલા માટે. અને વિદ્યાર્થીઓને પણ દૂર સુધી ટ્રાવેલ કરવાનું હોય હા. તો આ આસાનીથી આ લઈ જઈ શકે છે. મારો જ ખુદનો સન છે ને, એ વેજીટેબલ્સ ખાતો જ નથી, અચ્છા. એટલે પછી આવી રીતે આવું બનાવીને ખવડાવીએ તો પ્રેમથી ખાઈ જાય. કહેવાય ને કે મમ્મીઓની એક ટેકનિક હોય છે, બાળકને ભલે અને ના કઈ રીતે ભાવતું હોય ખવડાવવું? પણ સૌથી પહેલી ડોક્ટર બી માં અને ટીચર બી માં. કારણ કે આમાં જો વિટામિન એ ભરપૂર, પાલક તો એકદમ ન્યુટ્રિશન વાળું છે, પનીરમાં બી એટલું હેલ્ધી પ્રોટીન. એટલે એકદમ હેલ્ધી અને સ્વાદિષ્ટ વાનગી. હેલ્ધી એન્ડ ટેસ્ટી. યસ. આ સિવાય એના પાલકના મુઠિયા બી બને, વાહ. પાલકના ભજીયા, પાલક પકોડા, શું વાત છે. ઘણી બધી વેરાયટી બને. તો તમારા ઘરમાં તમારા હાથની બનાવેલી પાલકની કોઈ પણ વાનગી હોય એ પાલકની અને અધર્સ બીજી કોઈ પણ તમને જે વેરાયટી જશે એ ખવડાવીશ મેમ. આવજો એક વખત શ્યોર. વાહ. તો મસ્ત મજાના પાલક પનીરના પરોઠા રેડી થઈ ચૂક્યા છે. આપ ટેસ્ટ કરો અને બીજા ચોક્કસ. હું બનાવું છું. યસ. હવે આપણા પાલક પનીર પરાઠા તૈયાર છે. તો હવે આપણે પીઝા કટરથી કટ કરી અને પછી બધા ટેસ્ટ કરજો. અને એની સાથે આપણે ધાણાની ચટણી બી છે, લસણની ચટણી બી છે, સોસ બી છે. સુગંધ તો જોરદાર આવી રહી છે. હવે લસણની ચટણીમાં એવું છે કે ઘણા લોકો ના ખાતા હોય તો આપણે અલગથી રાખીએ છીએ, બરાબર. અને ટોમેટો સોસ બી, આજે બાળકો છે તો એમને થોડું સ્વીટ જોઈએ તો આપણે ટોમેટો સોસ રાખીએ, બાકી આ ચટણી રાખી છે લોકો એમના ટેસ્ટ પ્રમાણે. અને તમે ટેસ્ટ કરો મેમ. તો દર્શક મિત્રો, આપણે ટેસ્ટ કરી લઈએ. વાહ રક્ષાબેન, તમારા હાથમાં જાદુ છુપાયેલો છે. બાકી જોરદાર બનાવ્યું છે પાલક પનીર પરોઠા.
સ્વાદમાં પણ મસ્ત છે, જોતાં પણ મસ્ત લાગી રહ્યું છે. તમને જોઈને જેવું થાય કે આજે જ આ વાનગી હું બનાવી દઉં. તો તમને પણ આ સામગ્રીની રીત ગમી હોય, આ સામગ્રી પસંદ આવી હોય તો કોની રાહ જુઓ છો? આજે જ બનાવો વાનગી અને પછી અમને કહેજો કે કેવી લાગી વાનગી. તો દોસ્તો, રક્ષાબેન બીજી પણ મસ્ત મજાની રેસીપી તમારા માટે લાવ્યા છે. કઈ રેસીપી લાવ્યા છે પણ એ જાણવા માટે તમારે થોડુંક રોકાવું પડશે. મળીએ છીએ આપણે એક નાનકડા બ્રેક બાદ. પાલક પનીર પરોઠા બનાવવાની સામગ્રી: પાલક ક્યુરી, બટાકા, સ્વીટ કોર્ન, કેપ્સિકમ, પનીર, બટર.